અમે થઈ ગયા છે તૈયાર. અમારે એક નણંદના ત્યાં ઘરનું વાસ્તુ છે, તે વિસનગર જવાનું છે એમના ત્યાં, બરાબર. તો હું એકલી જાઉં છું. દક્ષુ આવવાનું ના પાડે છે, ધ્રુવિશા પણ ના પાડે છે, એના પપ્પા પણ ના કહે છે, કારણ કે મારે એક ભેંસ વિયાવણી છે, એના લીધે કોઈ આવીએ કંઈ નહીં. રાતે બધું થયું, પણ અત્યારે આવું હું એકલી જ જવાની. હા તો દોસ્તો, હવે આપણે આવી ગયા છીએ સીએનજી પંપ પર. હવે ઇકોમાં જ્યાં સુધી ગેસ પૂરાય ત્યાં સુધી અમે બધા નીચે બેસીને વાતો કરીએ છીએ. હા તો વળી પાછું અમારા ત્યાં એક સબસ્ક્રાઈબર મળ્યા, જેમને મળ્યા પછી અમને ખૂબ આનંદ થયો. અરે રે, જુઓ તો ખરા, વિસનગર જતા પહેલા ટ્રાફિક કેટલું હેરાન કરે છે. હા તો ટ્રાફિકના અંતે હવે આપણે પહોંચી ગયા છીએ ગીતાબુનના ત્યાં. ગીતાબુન અને સંજય કુમાર બંને હવનમાં બેઠા છે અને અમે પહોંચી ગયા છીએ. હવે અમે ઘર બતાવીએ તમને, ચાલો. હા તો ઘરમાં બધા મહેમાનો છે, થોડી વાર પછી હું તમને આખું ઘર બતાવું. હા તો આ જ છે ગીતાબેનનું ઘર, તમે જોઈ શકો છો. ચાલો તારે ધાબા પર જઈએ અને ત્યાં બાકી સીન જુઓ ને તમે ખુશ થઈ જવું છે. બાકી વિસનગર આખું દેખાય, એટલો મસ્ત વ્યૂ છે ને. જોયું ઘર, તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અને કોંગ્રેચ્યુલેશન પણ લખી દેજો. લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. કર્યું લાઈક કે નહીં?
આ છે ગીતાબેન અને સંજય કુમાર, જેમના ઘરે આપણે વાસ્તુમાં આવ્યા છીએ. વાસ્તુને પત્યું ત્યાંથી પછી નીકળ્યા ઘર તરફ. તો પછી વળતા રસ્તામાં ગુંજા ગામનું બોર્ડ જોયું તો મનમાં થયું કે લાવો ભોઈ માતાજીના દર્શન કરીએ. તો આપણે આવી પહોંચ્યા છીએ મંદિરે. તો જુઓ, આ છે ભોઈ માતાજીનું મંદિર. ચાલો હું તમને બતાવું. હવે અમે ગુંજાથી નીકળી અને ઘરે પહોંચી જઈએ ફટાફટ, કારણ કે બહુ લેટ થઈ ગયું છે, 4 વાગવા આવી ગયા છે. ગુંજાથી અમારે મોણેકબુને ઉતારી અને પછી ડાબુ જવાનું છે, એટલે લગભગ 1 કલાકની થઈ જ જશે. હજુ તો ઘેર જઈને બેસવાનું વેસો દૂસ્યું એટલી ઘડી તો બહુ થાક લાગી જશે અને ફ્રેશ થવાનો ટાઈમ નહીં મળે. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને યાદ રાખો, અને કોમેન્ટ બી કરજો અને શેર બી કરજો.